હિતેશભાઈ પોતાના 5 વર્ષના પૌત્ર શ્લોકને પીઠ પર બેસાડીને પોતે ઘોડો બનીને રમાડી રહ્યા. એ વખતે જ શાકભાજી દેવા ગયેલી એમની પુત્રવધુ પ્રતિભા આવી ચડી. પ્રતિભા દરવાજે ઊભી રહીને ઘડીક તો પૌત્ર અને દાદાનું નાટક જોતી જ રહી. શ્લોક દાદાની પીઠ પર બેસીને બાળ બુદ્ધિમાં બિંદાસ્ત બનીને ગાઈ રહ્યો હતો. ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક, ના મમ્મા ઘર મેં ના કિસી કી બીક, ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક. હા હા બદમાશ, ક્યાંથી કોઈની બીક હોય તને? મારી ગેરહાજરીમાં કાયમ આવા જ ખેલ કરતા હશો ને દાદા અને પૌત્ર ભેગા થઈને. હવે મને ખબર પડી કે કાયમ તારું હોમવર્ક અધૂરું કેમ હોય છે. મારી ગેરહાજરીમાં તમે આ ધંધો કરો છો ને મેડમનો ઠપકો મારે સાંભળવો પડે છે. પપ્પા, તમે તો ટીચર રહી ચૂક્યા છો, તમને તો એટલી ખબર પડવી જોઈએ ને કે આ રીતે બાળકને રમાડીને બગાડાય નહીં. કહીને ગુસ્સા સાથે વાવાઝોડાની જેમ પ્રતિભા રસોડામાં ચાલી ગઈ. હિતેશભાઈએ થોડો નાહકનો બચાવનો પ્રયત્ન કર્યો કે વહુ બેટા, શ્લોકની આ ઉંમર હજી રમવાની છે. અભ્યાસની સાથે સાથે થોડું રમવાનું મળે તો એનું મગજ આનંદમાં રહે, અને એનું હોમવર્ક તો હું પૂરું કરાવું જ છું. હા, ઘણી વખત એટલું બધું હોમવર્ક હોય છે ને કે મને દયા આવે છે, એટલે પછી હોમવર્ક કરાવવાનું આવતીકાલ પર છોડી દઉં છું. અને આમે દીકરાને પહેલા ધોરણમાં તો હવે દાખલ કરવાનો છે ને. એ રમવાની વાતો બધી ભૂતકાળની થઈ પપ્પા, એ બધું ગામડામાં શોભે. અત્યારે તો હોમવર્ક તો જે તે દિવસે જ પૂરું કરવું પડે. અને બીજું કે આ સિટી કલ્ચર છે, અહીં તો સોસાયટીના લોકો સાથે તાલ મિલાવીને રહેવું પડે. આખી સોસાયટીમાં કોઈનું બાળક તમે રમતું જોયું છે? અને હા, તમે થોડું સૌનું જોઈ જોઈને તો શીખો. મારે ક્યાંય સોસાયટીના લોકોનું સાંભળવું ના પડે કે આ ફેમિલી તો સાવ ગામડીયણ છે. પ્રતિભાએ રસોડામાં રહીને ગુસ્સા મિશ્રિત અવાજે હિતેશભાઈને ધમકાવી કાઢ્યા. થોડો અવાજ સાંભળીને બેડરૂમમાં 9:30 વાગ્યા સુધી ઘોડતો હિતેશભાઈનો પુત્ર વિશ્વાસ બગાસા ખાતો ખાતો બહાર આવ્યો. શું વાત છે પ્રતિભા, પપ્પાને કેમ બોલી રહી છે? શું વાત હોય બીજી? આ પપ્પાના છોકરે વેડા. પપ્પા શ્લોકને રમાડી રમાડીને બગાડી રહ્યા છે. આપણને તો એમ હતું કે મમ્મી પપ્પા વારાફરતી શ્લોકની સંભાળ રાખશે ને કંઈક શીખવશે, પરંતુ આ તો ઉલટું જ થયું. પ્રતિભા ગુસ્સાભેર બોલી. વિશ્વાસ તો ઓહ કરીને બ્રશ કરવા બાથરૂમમાં ચાલ્યો ગયો. હિતેશભાઈને તો આજે બધું પાકું થઈ ગયું, છતાંય થોડા પણ વિહવળ થયા વગર બોલ્યા. પ્રતિભા બહુ, 9:30 થઈ ગયા છે. બગીચે બાજુ આંટો મારી આવું. છાશની થેલી લાવવાની હોય તો કહેજો. કેટલી વાર કહેવાનું કે છાશનું નામ ના લ્યો. શ્લોક તમારે વાદે છાશ પીધા વગર રહેતો નથી. તમને ખબર છે ને કે હું કાયમ એને બોર્નવિટા વાળું દૂધ જ આપું છું. પ્રતિભા તુચકાર કરીને બોલી. એ સારું કહીને હિતેશભાઈ ઘર બહાર નીકળી ગયા. સરિયામ રસ્તા પર પહોંચતા જ કાયમની ટેવ મુજબ એમના મોઢેથી ગીત સર્યું. હસતે ગાતે જહાં સે ગુજર ચાંદ તારો કી પરવા ન કર, મુસ્કુરાતે હુએ દિન બિતાના યહાં કલ ક્યા હો કિસને જાના. બરાબર જાહેર બગીચાના ગેટ પાસે પહોંચતા જ હિતેશભાઈના ફોનમાં રિંગ આવી. ફોન ધર્મપત્ની હેતલબેનનો જ હતો. હેતલબેનનો હેલો શબ્દ સાંભળતા હિતેશભાઈ મૂડમાં આવી ગયા. હેલો દીવાની દિલ પર દિલરુબા, મજે મેં? શું તમે પણ, આ લખણ તમારા ક્યારે જશે? હેતલબેન કામથી રહેકામાં બોલ્યા. જબ આપકા આશિક પરધામ ચલા જાયેગા તબ. હિતેશભાઈ રોમેન્ટિક અંદાજમાં બોલ્યા. મરે મારો દુશ્મન, પણ તમે મજામાં તો છો ને? વહુ અને દીકરો હારું રાખે છે ને? હેતલબેન લાગણી ભાવે બોલ્યા. હિતેશભાઈના હૃદયમાં શેરડો પડી ગયો. પણ તમે મજામાં છો ને? વહુ ને દીકરો હારું રાખે છે ને? હેતલબેનના બે વાક્યો હિતેશભાઈના હૃદય સોસરવા ઉતરી ગયા. હિતેશભાઈનું અનુભવી હૃદય પરિસ્થિતિ પામી ગયું. એમને નક્કી થઈ ગયું કે ધર્મપત્નીની પરિસ્થિતિ પણ તેમના જેવી જ છે. હા વિશ્વાસની મમ્મી, હું લહેરમાં છું, તું મારી લગીરીએ ચિંતા કરીશ નહીં. દીકરો અને બહુ ખૂબ સારું રાખે છે. તું તારું શરીર સાચવજે. તારો એલર્જી વાળો કોઠો છે, એટલે ઘણું કામકાજ ના કરતી. ટાઈમસર દવા લેતી રહેજે. બધા મજામાં છે ને? હૃદયનું દર્દ છુપાવીને પત્નીને સાંત્વના આપવા હિતેશભાઈ સહજતાથી બોલ્યા. હા, હું પણ મજામાં છું. અહીં બધી રીતે આનંદ છે. મારી કોઈ ચિંતા ફિકર કરશો નહીં. લ્યો ત્યારે હવે ફોન મૂકું છું. હેતલબેને પણ સહજ ભાવે બોલવાનો પ્રયત્ન કરીને ફોન મૂકી દીધો. હિતેશભાઈ 10 મહિના પહેલા જ શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયેલ છે. સ્વભાવે કાયમી આનંદી તેવા હિતેશભાઈના ધર્મપત્ની હેતલબેન સંનિષ્ઠ ગૃહિણી છે. એમના પરિવારમાં 2 પુત્રો છે. મોટો પુત્ર વિનોદ સિવિલ એન્જિનિયર છે અને એને રાજકોટમાં પોતાની ઓફિસ છે. હિતેશભાઈએ હમણાં જ નિવૃત્તિ વખતે મળેલ નાણાંમાંથી 25 લાખનો ટેકો કરીને ઓફિસ લેવડાવી છે. મકાન તો એણે પોતાની બચતમાંથી લીધેલ છે.
વિનોદની પત્ની આકૃતિ 2 બાળકોની માતા છે. મોટી દીકરી વિશ્વા અને નાનો દીકરો શ્રેય. હિતેશભાઈનો નાનો દીકરો તે વિશ્વાસ અને ધર્મપત્ની પ્રતિભા. વિશ્વાસને સંતાનમાં એકનો એક પુત્ર શ્લોક છે. વિશ્વાસ ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવે છે અને સારો પગારદારી છે. એને પણ હિતેશભાઈ નિવૃત્તિ વખતે 25 લાખનો ટેકો કરીને મકાન લેવડાવ્યું છે. હાલ હિતેશભાઈ વિશ્વાસના પરિવાર સાથે છે. હિતેશભાઈ છેલ્લે વતનના ગામમાં જ નોકરી કરતા હતા ને ત્યાં જ નિવૃત્ત થયા. ગામડે ઘરની 5 વીઘા જમીન પણ હિતેશભાઈ પાસે ખરી. હિતેશભાઈની નિવૃત્તિની બધી વિધિ પૂર્ણ થયા પછી 6 મહિને જ બંને દીકરા અને તેમની પત્નીઓ હિતેશભાઈ અને હેતલબેનને તેઓની સાથે રહેવા માટે લેવા આવ્યા હતા. બંને દીકરાઓ વિનંતી કરીને પિતાજીને કહેવા લાગ્યા હતા કે અમે બંને ભાઈ કમાતા છીએ, તમે હવે નિવૃત્ત થયા છો તો હવે અમારી સાથે ચાલો. જે તે વાયદા બતાવીને હિતેશભાઈએ બીજા 3 મહિના વિતાવી દીધા. પરંતુ પછી દીકરાઓની લાગણીને માન આપીને 3 મહિના પછી તૈયાર થઈ ગયા. ખેતીવાડી તો આમે ભાગ્યા દ્વારા થતી હતી એટલે એની કોઈ ચિંતા નહોતી, પરંતુ ગામ લોકોની લાગણીના લીધે જ હિતેશભાઈ થોડા અટકી રહ્યા હતા. મોટા પુત્ર વિનોદે કહ્યું હતું, પપ્પા અમે તમારા 2 દીકરાઓ છીએ, પુત્રોની લાગણી તો સરખી જ હોય ને, એટલે અમારા બંને ભાઈઓની એવી ઈચ્છા છે કે એક દીકરાને ત્યાં મમ્મી રહે અને એક દીકરાને ત્યાં પપ્પા. મહિનો પૂરો થાય એટલે મમ્મી બીજા દીકરાને ત્યાં અને પપ્પા બીજા દીકરાને ત્યાં. મા બાપની લાગણીનો બંને પરિવારોને સરખો લાભ મળે એટલા માટે અમારી આવી ઈચ્છા છે. અરે ભાઈ, તમે બંને તો અમારી આંખોના રતન છો. ગામ તો હવે તમારી અતિશય લાગણીઓને લીધે છોડવાનું જ છે, તો તમારી ઈચ્છા પણ અમને મંજૂર જ હોય ને, બરાબર છે ને વિશ્વાસના મમ્મી? હિતેશભાઈ હસતા હસતા કહ્યું હતું. એ વખતે તંદ્રામાંથી અચાનક જાગતા હોય ને એમ હેતલબેન બોલ્યા હતા, અરે હા હા વિશ્વાસના બાપુ. આમ મા બાપ બંને દીકરાઓ વચ્ચે વહેંચાઈ ગયા. 1 મહિનો પૂરો થતા જ વિનોદે હેતલબેનને કહ્યું, ચાલો મમ્મી હવે તમને વિશ્વાસના ઘેર મૂકવા આવું. બીજી બાજુ હિતેશભાઈ તો હેતલબેનની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. વિશ્વાસના ઘેર પહોંચતા જ હેતલબેને સૌ પ્રથમ હિતેશભાઈ પર નજર સ્થિર કરી. હિતેશભાઈએ પણ 10 સેકન્ડ હેતલબેનના ચહેરાનું મૂલ્યાંકન કરી અને હાસ્યની લહેરકી ફેંકી. હૃદયના ઊંડાણમાંથી હતાશાના નીકળેલા હાયકારાને હિતેશભાઈએ ચહેરા પર આવતા પહેલા જ રોકી દીધો. હિતેશભાઈ અને હેતલબેનનું આ ઔપચારિક મિલન 2 કલાકનું જ રહ્યું. વારંવાર મોબાઈલમાં સમય જોતા વિનોદે જમવાનું પૂરું થતા જ કહ્યું, ચાલો પપ્પા તૈયાર થઈ જાઓ. અરે ભાઈ, તૈયાર જ છું, મારે વળી તૈયાર થવામાં શી વાર? હિતેશભાઈ નિર્લેપ ભાવે બોલ્યા. હિતેશભાઈને જતી વખતે હેતલબેન એકી ટશે જોઈ રહ્યા હતા. પ્રતિભા હાથે પકડીને હેતલબેનને ઘરમાં લઈ ગઈ. શ્લોક આજે દાદા વગર ઉદાસ હતો તો વિશ્વા અને શ્રેય દાદી વગર. શ્લોક પ્રતિભાને પ્રશ્ન પૂછી રહ્યો હતો કે મમ્મા દાદુ કેમ જતા રહ્યા? તો વિશ્વા અને શ્રેય આકૃતિને કહી રહ્યા હતા કે મમ્મા હવે દાદી ક્યારે આવશે? હુલકાઓનો નિસ્વાર્થ ભાવ આજે મોટેરાઓના સ્વાર્થમાં અટવાઈ ગયો હતો. એ બિચારાને ક્યાંથી ખબર હોય? હિતેશભાઈ બાળકોના માત્ર ટ્યુશન શિક્ષક અને દેખરેખ રાખનાર બનીને રહી ગયા. એમના ખાવા પીવાના ઓરતા તો સુકાઈ જ ગયા. 59 અડીખમ હિતેશભાઈના શરીરમાં હજી એક પણ રોગનું નામો નિશાન નહોતું. છતાંય દીકરાઓના ઘરમાં તો મોટા ભાગના મિષ્ટાન વાનગીઓને ચરી પાડવાની નોબત આવી ગઈ હતી. અને બીજી બાજુ બંને દેરાણી જેઠાણીઓ ફોન પર વાતો કરી અને સાસુ સસરા માટે કેટલાય નિયમો નક્કી કરી દેતી હતી. વિકટ પરિસ્થિતિ તો હેતલબેનની હતી. બંને દીકરાઓના ઘેર કચરો પોતું તો સામાન્ય થઈ ગયું હતું, સાથે સાથે બાળકોને નવડા ધોવડાવવાનું પણ કાર્ય તો ખરું જ. ઉપરાંત શાકભાજી કાપવાનો અને લોટ બાંધવાનો વધારાનો હવાલો તો લટકાનો. વાહ રે નવા જમાનાની નવડી વવરાણીઓ અને પાછો એમના સાસુ સસરા પ્રત્યેનો સેવા ભાવ. સતત કામને લીધે એલર્જીની દવા 2 ટાઈમ લેવાનું ફરજિયાત થઈ પડ્યું હેતલબેનને. અઠવાડિયે એકાદ વખત પંપ લેવાનું પણ નસીબમાં લખાઈ ગયું. 5 મહિનાની અદલા બદલીમાંના હિતેશભાઈએ ના એક હરફ ઉચ્ચાર્યો કે ના કદી હેતલબેને તેમની આકૃતિ વર્ણવી. 5મે મહિને એકદમ તબિયત લથડતા હેતલબેનને દવાખાને દાખલ કરવા પડ્યા. સમાચાર મળતા તાબડતોબ હિતેશભાઈ દવાખાને પહોંચી ગયા. હિતેશભાઈની હેતલબેન સાથે નજર મળી. ઉચાટ ભર્યા સ્વરે માથા પર હાથ મૂકીને હિતેશભાઈ બોલ્યા, આમ તો સારું છે ને વિશ્વાસના મમ્મી? આમ તો સારું છે વિશ્વાસના બાપુ. ચહેરા પર નિરર્થક હાસ્ય લાવવાની કોશિશ કરતા હેતલબેનની આંખો ઉભરાઈ આવી. દીકરો આગો પાછો થયેલ હતો અને વહુ તો ઘેર હતી એટલે હિતેશભાઈએ હેતલબેનના આંસુ લૂછી નાખીને કહ્યું, તો હવે કહેવું છે તમારે મને કે હાલો ને આપણા મલકમાં? લાચારી દર્શાવતા ચહેરે હેતલબેને માત્ર હકારમાં ડોકું હલાવ્યું. બપોર પછી 4 વાગે ડોક્ટર આવતા જ હિતેશભાઈ એમને મળી આવ્યા અને ડોક્ટર સાથે થોડી પૂછપૂછ કરી દીધી.
બીજા દિવસે હિતેશભાઈના દીકરા બહુની હાજરીમાં ડોક્ટરે કહ્યું કે હેતલબેનને શહેરનું હવામાન ક્યારેય માફક નહીં આવે, એમને લાંબુ જીવાડવા હોય તો ગામડે લઈ જાઓ. અને હવે અત્યારે વતનમાં હિતેશભાઈ અને હેતલબેન ખેતરમાં ફાર્મ હાઉસ બનાવીને સંતોષ સાથે જીવન પસાર કરી રહ્યા છે. આંગણે ગીરની 3 દૂધણી ગાયો ઊભી છે. લીલા તાજા શાકભાજી, છાણિયા ખાતરથી પકવેલ બાજરા, ઘઉંના રોટલા, રોટલી, તાજા છાશ, ઘી, માખણ, આ બંને પતિ પત્ની આરોગી રહ્યા છે. દિવસનો મોટા ભાગનો સમય ગામમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં વિતાવતા આ દંપતી પર ગામના લોકોનો અઢળક પ્રેમ વરસી રહ્યો છે. હેતલબેનની એનર્જી ક્યારની ગાયબ થઈ ગઈ છે. પૌત્ર પૌત્રીઓના રમાડવાના અભરખા તો મનના મનમાં જ રહી ગયા. છતાંય મહિને 2 મહિને આવતા બંને દીકરાના પરિવારોને ઘી દૂધની બરણીઓ ભરી આપે છે, બાજરા ઘઉંની ગુણીઓ આપે છે. તો બંને દીકરાઓના બાળકોને ગામડાના લોકજીવન અને સંસ્કૃતિ સભ્યતાના પાઠ શીખવવાની નાકામ કોશિશ પણ કરે છે. કેવી લાગી તમને આ વાર્તા? આપની આસપાસ પણ કોઈ આવું કુટુંબ હોય કે જ્યાં આવી હાલત હોય, તેમની સાથે આ વાર્તા જરૂર શેર કરો. જ્યાં જ્યાં આવા મેસેજ પહોંચે, જ્યાં કુટુંબ સુધરી શકે. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.